પાટણમાં હરીજમાં ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન થયું છે। સાંસદ જ્ઞાનીબેનની હાજરીમાં જ બંધારણનું ઉલ્લંઘન થયું। પાટણના પૂર્વ ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરીના લગ્ન હતા। વીઆઈપી રિસેપ્શન ભોજન સમારંભનું આયોજન થયું। લગ્ન માટે મોંઘી કંકોત્રી પણ છપાવી। બંધારણ મુજબ લગ્નમાં એક મીઠાઈ પીરસવાનું નક્કી છે। દશરથ ઠાકોરના ઘરે બંધારણનું ઉલ્લંઘન થતાં જ લોકોમાં રોષ છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ વોર શરૂ થયું છે। અર્જુન ઠાકોરે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ વાત કરી છે। હાલાકી કેટલાક લોકો એમ કહે છે કે આ જે પરગણું છે એ અલગ છે અને એના જ કારણે અહીંયા હજુ બંધારણ લાગુ નથી પડ્યું, પણ લડાઈ ચાલી રહી છે। કારણ કે જેને સમાજમાંથી બહાર કાઢ્યા છે એ લોકો પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। તો જોઈ રહ્યા છો કે હવે ઠાકોર સમાજના અગ્રણીઓ આ મામલે શું નિર્ણય કરે છે એના પર નજર રહેશે। પાટણમાં હારીજમાં ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન, સાંસદ જ્ઞાનીબેનની હાજરીમાં જ આ બંધારણનું ઉલ્લંઘન થયું હોવાનું હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે। મારું તો એવું માનવું કે સમાજને આપણી મારા છોકરાના લગ્ન હોય તો મારે બધે માટે સમાંતર રાખવું જોઈએ। હું ઠાકોર સમાજનો દીકરો હું, પણ આ સાહેબે એવું ભેદભાવ રાખ્યો છે કે ઠાકોરને અલગ બોલાયા અને બીજાને અલગ બોલાયા અને રિસેપ્શન રાખ્યું। ઠાકોરને માટે જમણવાર અલગ અને બીજા માટે જમણવાર અલગ। તો એ ઠાકોરનો દીકરો નથી અને દરેક ગામડામાં ફરે છે અને ચર્ચા કરે છે। અમે અહીંયાને અધ્યક્ષ સ્થાને બેહારે છે, છેલ્લું સ્ટેજ અહીંયાને આપે। તો આ બંધારણનું પાલન નથી કર્યું તો એ વ્યક્તિને દિલ ખોલીને કહેવું જોઈએ કે હા મેં બંધારણ નહીં કર્યું અને હું પાપી છું।